આ તરફ ગરબાડા એપીએમસીમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવી છે। એપીએમસીમાં હવે નવા હોદ્દેદારો તરીકે ચેરમેન તરીકે પ્રજીતસિંહ રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા। વાઇસ ચેરમેન પદે છત્રસિંહ મંડોડની વરણી થઈ। ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી। ધારાસભ્ય મહેન્દ્રભાઈની ખાસ ઉપસ્થિતિ જોવા મળી। સમર્થકો દ્વારા હોદ્દેદારોને શુભકામના પાઠવવામાં આવી। પક્ષના આગેવાનોની હાજરીમાં જીતની ઉજવણી થઈ હતી। જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એની અંદર ચેરમેન તરીકે મારું એટલે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ અને વાઇસ ચેરમેન તરીકે છત્રસિંહ માનસિંહ મંડોના નામની મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને અમે બંને ચેરમેન અને વાઇસ ચેરમેન આજે બિનહરીફ થયા છે। અમારા સૌ ડિરેક્ટરોનો, અમારી સહકારી મંડળીના જેટલા પણ આગેવાનો છે, ખેડૂત મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જો વર્ષોથી ખેડૂત મિત્રો ભારતીય જનતા પાર્ટીની પડખે રહ્યા છે અને રહેવાના છે। એ બદલ આજના તબક્કે અમારા લોકપ્રિય ધારાસભ્ય જેની આગેવાનીની અંદર અમે 10 બેઠકો બિનહરીફ કરી હતી, તો માનનીય ધારાસભ્યશ્રીનો, અમારા સંગઠનના પ્રમુખ, અમારા પ્રભારીશ્રી, અમારા મહામંત્રીશ્રી, અમારા તાલુકાની સંગઠનની સમગ્ર ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।